તો મિત્રો તમને બધાને માહિતી તો હશે ચૈત્રભી વસાવાની 10 તારીખના દિવસે સુનાવણી હતી અને ચૈત્રભી વસાવાને વારંવાર તારીખ ઉપર તારીખ આપવામાં આવે છે. તો તમને બધાને જ ખબર છે પહેલા 5 તારીખ આપવામાં આવે છે, પછી 7 તારીખ આપવામાં આવી અને પછી 10 તારીખ આપવામાં આવી હતી. અને 10 તારીખના દિવસે એટલે કે અત્યારે બધી જ દલીલો સંપૂર્ણ થઈ ગઈ છે. એટલે કે બંને પક્ષના વકીલો છે તેમની દલીલો જે હતી પૂરી થઈ ગઈ છે અને નવી તારીખ આપવામાં આવી છે 24 તારીખ. એટલે આપણને 24 તારીખના દિવસે પૂરતી માહિતી મળી જાય છે કે ચૈત્રભી વસાવા જેલની બહાર આવે છે કે નથી આવતા. કેમ કે અત્યાર સુધી જે બધી દલીલો કરવામાં આવી હતી અને હજુ સુધી ફેસલો આવ્યો નથી, કેમ કે બધી દલીલો પૂર્ણ થઈ છે. હવે ફેસલો 24 તારીખના દિવસે આવશે એટલે આપણને પૂરતી માહિતી મળી જશે કે ચૈત્રભી વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે. એટલે તમારે ચૈત્રભી વસાવાના બધા સાચા સમાચાર સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ તમે કરીને રાખજો અને જે પણ ચૈત્રભી વસાવાની સાચી માહિતી હશે એ તમને આપવામાં આવશે. એટલે આપણને જે પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા માહિતી મળે છે એ તમને માહિતી મળી જશે ચૈત્રભી વસાવાની. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આપણો વિડીયો તમને કેવો લાગે એ પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો.